સદગુરુના ચાહન ચાહક એવા કાયમ રાવ, ઈશ્વર ભગવાનના ચાહક એવા કાયમ રાવ એની આજે નિર્વાણ તિથિ સૌ સાત વદ બીજના દિવસે દર વર્ષે ઉજવાય છે. આજે પણ ઘણા પ્રેમી અંશોની હાજરીમાં આ બીજ ઉજવાઈ રહી છે. પધારેલા સૌ આત્મસ્નેહી અંશોને નમ્ર વિનંતી કે હવે તમે બધા અહીંયા પધારો. જેમાં આ જ્ઞાનને પામેલા અમારા પરમ પૂજ્ય માથીમાં એમના સાનિધ્યમાં સત્સંગ આપણે ઉજવેલ છે. માથીમાં બહુ જૂના કિશોર ભગવાનના સત્સંગી છે, જયારે અમે પણ અને એમની આવી છે ગોળબેન પધારવાના હતા પણ સંજોગો સાથે આવી શક્યા નથી. અમારા જ્ઞાનના ચાહક એવા એક નિષ્ઠ એવા રૂપાબેન પધાર્યા છે. હવે શ્રી આ ગામના બાળા બાપાના સુપુત્ર શ્રી વેલાભાઈ એમના કુટુંબ પરિવાર તથા અમદાવાદથી અને કચ્છના ગામડે ગામડેથી પ્રેમીઓ પધાર્યા છે. આ સૌને વારં હૃદયપૂર્વકનું સન્માન છે. અનુભવની વાત નથી પણ બડી કૃપા ઈશ્વર ભગવાનની થઈ અને આપણને અનુભવનું જ્ઞાન મળ્યું, આત્માનું જ્ઞાન મળ્યું. તો પોતે જ આત્મા છો. હલો, તો પોતે જ બ્રહ્મ છો, તો પોતે જ ઈશ્વર છો, તો પોતે જ સર્વસ્વ છો. આવું જ્ઞાન દેનાર કેશવ ભગવાન કચ્છમાં આવ્યા અને એ જ્ઞાનને આપણે અનુસરી રહ્યા છીએ. જ્ઞાન એ ધર્મ છે. મોટા મોટો ધર્મ જ્ઞાન, તમારા આત્માની ઓળખાણ, તમારી ખરી ઓળખાણ. આપણે શાંતિ માટે અને ભયથી મુક્ત થવા માટે ઘણા પ્રયત્નો કરતા હતા, છતાં ભય એટલા ને એટલો શાંતિ હતી ઘણું કરતા હતા. પણ કેશવ ભગવાન જે આત્માનું જ્ઞાન લઈ આવ્યા સમજો એ આત્મજ્ઞાનથી આપણે ભય મુક્ત છીએ. કાંઈ કરતા નથી છતાં આનંદ ઘણો છે. કોઈ શંકા નથી. દરેક જીવ પણ છોડી આત્મા છે એવું સર્વને જ્ઞાન થઈ ગયું છે. એવા જ્ઞાનીની વચ્ચે આ બીજી જોઈ રહી છે. પૂનમ ઉજવીને ત્યાંથી ચાલ્યા ગયા. પછી એક યાદો એટલે સૌને એમ થાય કે આપણે આટલા જૂના રહેવાય તો આપણે ઘરે કરતા છે તો આજે યાદો આ કમન ભાવથી બચ્યા. આજે બીજના નિમિત્તે આપ સૌ વધાર્યા એટલે આ પ્રેમી અંશોની આનંદ છે. રૂપિયા ન મળે એવા ભાવ મોંઘા મૂલા મોટી વધાર્યા એટલે આજે આપણે કામ લીધું હતું. બોલો સદગુરુ દેવ કી કેશવ મૂળ પ્રકાશ કી કામ રામ ભગવાન કી બચીમા માત કી રામેશ્વરી માત કી અને કુટુંબ પરિવાર બધાની જય અને વધારેલા સત્સંગોની જય. આ સત્સંગના
अधिष्ठान पर बैठेला माटी मानी पर बोलो सदगुरु देवनी जय। केशव नाम नटी कर वेद शास्त्र गीतालय प्रमाण। केशव नाम नटी कर वेद शास्त्र गीतालय प्रमाण। ऋषि मुनि सदगुरु संत भगत जन देने वखान। केशव केशव सब कहे केशव लखे न कोई। एक बार केशव लखे तो आवागमन न हो। आपतानी साथे केशव भगवान की दुख मैंने बता केशव किए से केशव कौन छो जानता और जो जाने जाए तो आवागमन मटी जाए। केशव केशव सब कहे केशव लखे न कोई। एक बार केशव लखे आवागमन हो। केशव कड़ा प्रगट भई सस्या सर्वे बाधान। हुआ विश्व में रमवा केशव नाम प्रमाण। स्वयं केशव नाम है તમારા બધા નામ છે સ્વયં છે અને તમારા બધા શરીર છે ને અહમ છે। केशव सोहम नाम है। सोहम केशव नाम है अहम केशव जंग। एवं आगम सार केशव रूप है। केशव काशी केशव 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 ने समरे केशव से कीर्तन। भूपा बने जाने गट गटवा केशव निवास। केशव केशव ने जड़ोमती निजानिया। यह पूछते भयो केशव नास। कोई राम कृष्ण सेवे कोई सेवे देवी देव। और केशव केशव ने समरे सदा करे। सूरत में केशव खड़ा मूर्त में श्याम सुदेव। राम में केशव खड़ा केशव में राम रघुवीर। पानी में बर्फ पड़ा जब पानी बर्फ नहीं माए। राम में केशव खड़ा केशव में राम समाए। राम नगारा बज रहा सुने संत सुजान। वरनुगराना सुने सुध के सब ज्ञान। मूल सागर निवाजना केशव लहरी के राज तेरी समाज गई मौजना फरी प्रगट नहीं था। बड़ा मोती मां मोती आपने गुरु કર્યા ને તો બહુ ઊંચે ગયા। હીરામાં હીરા મળ્યા। ગુરુ કર્યા એટલે હીરામાં હીરા મળ્યા। મોતી માં મોતી एम केशव मणि क्या मूल मां जब ज्योति मां ज्योति। ज्ञान ना विचार में हमाई जाओ એટલે ગુરુ માં હમાઈ ગયા। ગુરુના જે જ્ઞાન ના વિચારો છે જ્ઞાન ની વાતો છે એમાં આપણે જો હમાઈ જાય તો કેશવ મણિ क्या मूल मां ज्योति मां ज्योति। राम नागु श्रेष्ठ कृष्ण नागु चाणक छत्तरदान। केशव नागुरु मूल महागर जिन्हें बतायो आत्मज्ञान। रामे रावण ने मारो कृष्ण ने कंसनो काट्यो हंस। रावण ने कस हता कोण આપણો મોહ। આપણો મોહ આપણને આડો આવે છે ગુરુ કલ્યાણકારી એવા નિત તત્વથી આપણો મોહ આડો આવે।
રામે ને રાવણ કહ્યો અને કૃષ્ણે કંસ કહ્યો, કેસવે ને મોહ કહ્યો. રામે રાવણ માર્યો, કૃષ્ણે કંસનો કાઢ્યો વંશ. કેસવે મોહને પછાડ્યો, ત્રણેય કે અંશ. એક રચના અને સર્જનાર. એક જણે સર્જન કર્યું છે, સર્જનાર, અને બીજું સર્જન. સર્જન થી પ્રેમ થઈ જવાનો મોહ કહેવાય. જેને સર્જન થી પ્રેમ થઈ, સર્જનાર થી ભાવ નથી, સર્જનાર ને ભૂલી ગયું, એનું સર્જન થી એને મોહ થઈ ગયો. આને મોહ. સર્જનાર થી જો આપણો પ્રેમ થઈ જાય તો મોહ નથી. સત્સંગ સર્જનહારની ઓળખાણ કરાવે છે. એટલે આ સર્જન પ્રત્યે પ્રેમ થઈ ગયો છે. કિસવે મોહને પછાડ્યો, ત્રણેય કે અંશ. રામ નામે સર્ગ મિલે, કૃષ્ણ નામે વૈકુંઠવાસ. કેશવ નામે આરાધમન કરે, જો આંખે પોતાની પાસ. ઉઠત રામ પીછાનીએ, શ્વાસ બહાર નીકળે રામ, અંદર આવે કૃષ્ણ. બેની વચ્ચે કેશવ. ઉઠત રામ પીછાનીએ, બેઠક કૃષ્ણ. उठत बैठक के बीच में केशव विड़लाजो. राम सूरज वंशी, कृष्ण चंद्र कला जानो सोए. सुख नाम केशव से आवागमन. आवागमन पूर्ण पद परमात्मा. ये सब ज्ञान करी दो तो पोतानो पोते आत्मा. પોતાનો પોતે આત્મા, આમાં દુનિયા નથી નજાર. એ સૌ પરખો સુખ સ્વરૂપ, મટે દુઃખ સંસાર. જો તમે સુખ સ્વરૂપ ને પામી લો ને તો સંસારના દુઃખ મટી જાય. સંસારના ત્રણ દુઃખ કેસવ ભગવાને બતાયા. केशव अग्नि संसार में जले नर और नार. जो बचना है अग्नि से गुरु ज्ञान हृदय धार. केशव चक्की संसार में सबकी लाना जीव. जो बचना है काल से तो हृदय में धारो शिव. जो दुख केशव ये संसार में जन्म मरण दो है धूप. सदगुरु चरण पकड़ ले अपना हो जाए सुख. केशव पर सुख स्वरूप, मटे दुख संसार. मटे दुख संसार, जन्म मरण नु जोखम पड़े. केशव के आनंद मटे अपार. ब्रह्मना पद में नहीं भरे खातरी हो. आज्ञान में जे रिये ने ब्रह्म पद बनाए.
કાઢી છે, ગળવા મુશ્કેલ છે અને કદાચ ભૂલી જાય તો જવાનું પણ તકલીફ છે. આ નાટક પુરુષોના મુખથી એવું કહેવામાં આવ્યું છે કે જેને ઘરે ગુણની કિંમત નથી એ ઘર ઉજળ ઘાટ દે. રાજાના મહેલ હતા પણ સંતોએ ઉજળ ઘાટ ગયા કે જેના ઘરમાં ગુરુ ભક્તિ નથી. ભાઈ જ્યાં વાતો વાતો ન કરજો. એટલે જેના ઘરમાં ગુરુ ભક્તિ હતી, મહેલ હોય કે બંગલા હોય કે ઊંચી આમદાની હોય, એ ગુરુ વિનો ઉજળ ઘાટ ડુંગર કડખે ચાલના રાતી અભિમાનમાં એનું મન રહ્યા કરે, એનું મન એમાં ચાલ કરે અભિમાનમાં.
ધનનો અભિમાન, જુવાનીનો અભિમાન, અધિકારીનો અભિમાન, રાજાનો અભિમાન. ये डोगर करखे चारणा हेली આગળ વસમી વાર આવા રેડારને વાહેદી વહમાં લાગશે. આવા ભાવમાં જ્યાં સંસારમાં રહીએ છે એને પાછલા જે દિવસો છે એ ભાવમાં બની જશે. માટે કબીર સાહેબ ચેતવે છે કે વસમી વાર બને એના પહેલા ગુરુનું જ્ઞાન લઈ લેજો. એથી વાત સરળ અને મનની ભક્તિ કરતા ની ઊંડી ચડી અંકાશમાં ચડી પતંગને તો એમાં માયાનો ઝપાટો એવો આવે છે કે પતંગ ક્યાં ગયો. જાજી મિલકત ભેગી કરતા નહીં. નાખી જાણે ગોળ હું ખાઈશ બાકીને ખાઈ ગયો ગોળ. લોભ કારણ વંચાય નહીં એની ક્યાં બાકી ક્યાં ગોળ. આમાં પણ બધા લટકાઈ ગયા છે. જે ધન મળે એટલે સત્સંગ ભૂલી જાય. પોતે શું કામ આવ્યો છે એને ખબર ન પડે. અંધાપો આવી જાય. મનુષ્ય જન્મ શું કામ મળ્યો છે એને ખબર ન પડે. આવો મોંઘો મનુજનો વાણીમાં અતિ વર્ણન કરવામાં આવ્યું છે. એટલો મોંઘો જન્મ એ બધો અંધાપામાં ભૂલી જાય અને માયાનો અંધાપ. પણ જેને આંખો ઉઘડી ગઈ, જે જાગી ગયા, એ રાજા રાજ છોડીને અને સદગુરુના ચરણ લઈ લીધા. જેની આંખો ઉઘડી ગઈ કે આ મનુષ્ય જન્મમાં આ ભૂલાવનારો અભિમાન છોડી દીધું અને સદગુરુને ચરણે પડી જ્ઞાનની વાતો તો કબીર સાહેબ કે ગુરુ મુશ્કેલ છે મળવા. કારણ કે વચમાં બીજા ભેદવાદીઓ ગુરુનું સામ્રાજ્ય છે. એ સામ્રાજ્યમાં ઘણા અટવાઈ જાય છે. પણ જો સાચા સદગુરુ મળી જાય તો અને એ બાળક પણ વિકટ છે, ગહન છે. હમણાં બે ચાર બહેનો ને ભાઈઓ ને પૂરી ગયો વચમાં વાત બહુ ભયંકર હતી. જેવા આગળ ગયા ને તો મજાનો મેદાન એમ આ માર્ગ વિકટ છે. પણ જો તમે આગળ જશો ને તો અનુભવનું મેદાન છે. કેશવ ભગવાન અનુભવનું મેદાન છે. પણ થોડીક અવસની વાટ છે. આવવાનું ચાલુ રાખે. વાટ જોઈને ગભરાતા નહીં, પાછા વળી જાતા નહીં. હિંમત રાખજો. જ્યાં સુધી અનુભવનો મેદાન ના આવે ત્યાં સુધી હિંમત રાખજો. જયારે અનુભવનું મેદાન આવી ગયું મારું કામ સફળ જણાયો. घाटे के सरदार के अनुभव में आना उसमें जाना तो क्या मिटाना वो सबसे ब्रह्म में समाता है. ऐसी जोत जगाना सहसा सुख मिटाना रूप में रूप मिलाना तो अनुभवी कहलाता है. तो एक जिंदगी मायानी છે અને એમાં મનનું રાજ છે. મન છે પ્રધાન છે અને માયા છે મોહની છે. હવે આપણે આમાં ક્યાંય સુખ કબીર સાહેબ કે દેખાતું નથી. હવે જો તમારે સાચું સુખ મેળવવું હોય તો સાચા સંતની ચાહના કરો. સાચા સંતનું મારે ઘરે એક તરફ જીવનમાં લાગી જાય.
કંડરી વનમાં પોતાની હાથણીને યાદ કરે છે, જો કે માયા છે, એમાં કઈ સાચું સુખ નથી. અને ચકલું પોતાની ચકવીને યાદ કરે છે, કદાચ ચકવી મળે તો સાચું સુખ ન મળે. આવી રીતે જો કબીર કે તમે નિજ નામને યાદ કરો. સદગુરુ છે નિજ આત્મની ઓળખાણ આપણી સામે આવી છે. જેમ કેશવ ભગવાન એ આપણામાં બોલતા નિજ સ્વરૂપ આત્માની ઓળખાણ આપણી સામે આવતી. પ્રેમી એને જીવી રહ્યા છે, પ્રેમી એને યાદ કરે છે. જેમ એક સદી સાહેબ લખે છે કે વાલિયા આંગણ બટે પેર ભરે, એ તો પગલા ભરી મારે ઘરે તો આ મારે આંગણે બે પગલા ભરી આવી. એને જોગી કે ડઠે દીહ થયા, ઘણા સમય થઈ ગયો, મારે ઘરે આવ્યો તો મને જ્ઞાન થઈ ગયું. પછી એને ઘણા હોય ને એટલે મોડા આવે, અમારી ચાહના તો રોજ આવી હોય. એને જોગી કે ડઠે દીહ થયા, જે કે આનંદ સા ચડે આણે અલ્લાહ, લેખ્યો નાતો નહીં જો કેડી ધમ તાણા. એ આવે ને તો મારો નાતો કાયમ નો એને બતાવી દઉં કે તારી સાથે મારો કાયમ નો નાતો એકવાર આવી ગયા. લેખ્યો નાતો નહીં જો કેડી ધમ તાણા, મુકે કર્મ પાક પઠાય. જે મારા શરીરમાં શ્વાસ ઉશ્વાસ હાલે છે એમાં ખરી ઓળખાણ કરાવી ગયો. મુજે કલમો પાક પઠાય ગયો, જોગી જાદુ હણી જળ લાય ગયો, મારો જ્ઞાન કાઢી ગયો. એવો જોગી આવ્યો કે જળ લાય ગયો, મુખે સુતન સૂર જગાય ગયો. અજ્ઞાની નિદ્રમાં ભૂતો હતો, એમાં જાગૃતિ લાગી. હવે સદા જાગતો આવી ચાહના નિજ નામ સદગુરુ. એમ કાયમરામ ની ચાહના કેશવ ભગવાન પ્રત્યે એવી જ એને જોવે એટલે ઓળખાય. અને એને મજા આવે એની કરતા નથી, નાચતા ઘૂઘરા બાંધતા જામો પહેરતા, જેથી મારા ગુરુને હું ગમી જાઉં. ગમી ગયા એની વાતો છે. આવા ગુરુને ઘરે કોઈ જાતા હોય ને તો જનારને પણ ધન્યવાદ દેજો કે અમે એક દી આ વસ્તુ એની ટીકા નહીં કરતા કે આ ગુરુને ઘરે જાતા
બાળ સાહેબે એવા કડવા ભેટ પીયા હનુમાનનો રોગ વિચારનો रवि साहब की भक्ति जागी गई। मीठा मीठा सबको पिए कबीर के कड़वा न पिए कोई। ज्ञान कड़वा मत एक बार जो कड़वा पिए सबसे मीठा हो ऐसा है मेरे भाई जे कोई पिए और राम रस तीखो कड़વો છે સત્સંગ રસ तीखो कड़વો છે તો અનુભવીઓનો આ વિષય છે। એમ રવિ સાહેબ ને બાળ સાહેબ એવા શબ્દો સંભળાવ્યા લગ્યા કલેજે છેદ ગુરુ રામારા અભિમાન પર ઢા કર્યો। लग्या कलेजे छेद 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 એટલે ઘા कलेजो એટલે અભિમાન મારા અભિમાનને કાપી નાખ્યો અને એમાં જે મને પીડા અને બરતરા થઈ એ વૈદો ન જાણે એની વાત એ દર્દને વૈદો પણ જાણી શકતા નથી। એટલી અસર કરી ગઈ કે મારા રોમે રોમમાંથી અભિમાન નીકળી ગયું અને એને કારણે મને ગુરુ એવા વાલા લાગ્યા કે દુનિયા બધી મારા હાથમાંથી હાલી જાય ને તો મને વાંધો નથી। એક મારા ભાણ સાહેબ મારા નજરથી નીકળીને નીકળ્યા આ શબ્દોમાં એટલી ભાવના ભરેલી છે। ભલે કડવા પીએ છે ગુરુ પણ એમાં રવિ સાહેબ ને खरी भावना देखाड़ी के मारा गुरु मारा खरा कल्याण माटे ज वात करी रह्या छे। भले उठी जाए भले भले सुखाए सब करे भले भले
प्रतियोगिताधारी भगवणी पीओनी वातों जानती है, ये विचारणी पीओनी वातों न जाने। एम जेना मन डबू मबू छे, जेने बधु हाचुं लागे छे, एनो आमां ये विचारणी कहेवाय। अने जेने एक सद्गुरु साचा लाग्या छे, जेम प्रतियोगिताधारी पीओ हाचो छे, तेवी रीते रवि साहेब के जे भक्ति बनी जाए छे एने भगवान हाचो देखाय। एना पीओ भगवान छे।